સમાચાર સુરતમાંથી કે જ્યાં નેશનલ હાઈવે પર ટ્રાફિકથી વાહન ચાલકો પરેશાન થઈ ગયા છે। કામરેજના ખોલવડ ગામે તાપી નદી પરનો બ્રિજ બિસ્માર બન્યો। બ્રિજ પરની લોખંડની પ્લેટ ખસી જતા સમસ્યા સર્જાઈ। પ્રધાન પ્રફુલ પાનસેરિયા ઘટના સ્થળે પહોંચ્યા। પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી સહિત અધિકારીઓ પણ હાજર રહ્યા। સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી અધિકારીઓને સૂચના આપી। સમસ્યાનું કાયમી સમાધાન લાવી ટ્રાફિક મુદ્દે કાર્યવાહી કરવા સૂચના આપી। બે સ્પાન વચ્ચેનો જે ગેપ મોટો થયો છે ત્યાં લોખંડની પ્લેટ ટેમ્પરરી સોલ્યુશન માટે નાખી પણ એ પણ ખસી જાય છે। તો આજે નેશનલ હાઈવેના તમામ અધિકારીઓને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારી, કલેક્ટર વિભાગના પ્રાંત ઓફિસર વગેરે અમે આવીને સ્થળ વિઝિટ કર્યું છે ને કોઈ પણ એક્સિડન્ટલી કાંઈ પ્રોબ્લેમ ના આવે એથી જલ્દીમાં જલ્દી આને રિપેરિંગ કરે।